આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ગુજરાતમાં દારૂ પકડવાના સિલસિલા યથાવત રહ્યા છે। હવે તો સ્થાનિક પોલીસ દારૂ પકડવામાં રસ ન દાખવતી હોય એમ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સુરતમાં આવી દારૂના અડ્ડા ઉપર દરોડા પાડી રહી છે। સુરતની સારોલી પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો હતો અને 10 જેટલા ઈસમોને રંગે હાથ દારૂ પીતા ઝડપી પાડ્યા હતા। ત્યારે મૈધરપુરા પોલીસ મથક વિસ્તારમાં બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી દારૂના જથ્થા સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મૈધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં અંબિકા પાન સેન્ટર ખાતેથી દારૂ સાથે 4 ઈસમોને ઝડપી પાડ્યા છે। પોલીસે દિલીપ ભાદોરિયા, દીપેશ અમરસિંહ ગોટી, જિગ્નેશ પૂના ચોવટિયા અને જિગ્નેશ નાગેન્દ્ર પ્રતાપ સિંહને ઝડપી પાડ્યા છે। પોલીસે 1,34,000નો મુદ્દા માલ આરોપીઓ પાસેથી કબજે કર્યો છે। આ ઉપરાંત લાલજી ઉર્ફે લાલો સુમરા, હરેશ હીરાબાઈ સુમરા, સંજય ઠાકોર અને મંજુ રાઠોડને વોન્ટેડ જાહેર કર્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।